હેલો ગાઈસ, હું છું કાજલ જુબનપુત્રા અને અત્યારે હું મારા શૂટના લંચ બ્રેકમાં હું આ વિડીયો બનાવી રહી છું. તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. કેટ્સ કિશમિશને જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે તમારા પ્રેમ, તમારા સપોર્ટની મને ખૂબ જ જરૂર છે. તો ગાઈસ, જે મેં પહેલો વિડીયો બનાવ્યો હતો ચાર્લી માટે, એમાં મેં જે મેઇન મેસેજ જે દેવાનો હતો એ મેં નહોતો આપ્યો. રીઝન એ હતું કે હું થોડીક શૂટમાં બિઝી હતી એટલા માટે. તો આજે એ મેસેજ જે કયો એનો ચાર્લીનો મેસેજ હતો એ જણાવવા માટે હું અત્યારે આ વિડીયો બનાવી રહી છું. જો કહીશ, મેં તમને પહેલાં જ કીધું હતું ને કે આપણે જે એનિમલ જે લવર હોય ને, જે એના બચ્ચા હોય, એ શું કહેવા માગે છે ને એ એના આંખોથી કહી જ દે છે. આપણે ખબર પડી જ જાય છે કે એની શું આશા છે, એને ભૂખ લાગી છે, એને પાણી પીવું છે, એને વોશરૂમ જવું છે, એ બધી આપણે ખબર પડી જાય છે. પણ જ્યારે એ હકીકતમાં બીમાર હોય છે અને કોઈ બીમારીથી પીડાય છે, તો ત્યારે એની આંખો જે કહે છે ને એ આપણે નથી સમજી શકતા, નથીનું દુઃખ સમજી શકતા. તો વાત એમ છે કે ચાર્લીને ખબર હતી કે હું મારા લાઈફમાં અટવાઈ ગઈ છું ઘણા વર્ષથી, અને એ વસ્તુ એને નથી પસંદ. જેમ એ બીમાર હતી, એની પીડા મારાથી સહન નથી થતી, એવી જ રીતે મારી કન્ડિશન જોઈને, જે હકીકતમાં મારી જે કન્ડિશન જોઈને એને સહન નહોતું થતું. એટલે એની એક એવી આશા હતી કે જે સોનલ મેમ દ્વારા મને જાણવા મળી. છેલ્લા 12 દિવસથી એ બહુ જ બીમાર હતી, બહુ એટલે હદ બાર. જોકે 2.5-3 મહિનાથી તો બીમાર હતી જ. 2.5-3 મહિનાથી એને તાવ કન્ટિન્યુ હતો, એને સીડી હતું, એનું શરીર વાઇબ્રેશન થતું હતું, એને પહેલાં આપણે આંચકીના અટેક આવતા હતા. આ રોગ માટે છે ને કોઈ લાંબુ નથી કાઢતું. મેં આના વિશે થોડુંક જાણ્યું છે એનિમલ ડૉક્ટર પાસેથી કે વધીને 6 થી 7 દિવસ. પણ ચાર્લી 2.5 થી 3 મહિનાનું ફાઇટિંગ કરી છે આ રોગ સામે. અને જ્યારે એના લાસ્ટ જે 10 થી 12 દિવસ હતા ને, એ બહુ જ ખરાબ હતા, જોઈ ના શકીએ એવા. પણ એવું થાય આપણે એને જોઈને કે બસ હવે આનો જીવ છેલ્લો જ છે, હવે આ નહીં રહે, હવે ફાઇનલી એને શાંતિ મળશે. પણ એમ કરતાં કરતાં એને 12 દિવસ કાઢી લીધા. એ પીડાતી હતી, નથી ખાતી, જસ્ટ ખાલી પાણી પીતી હતી, દહીં ખાતી હતી અને આઈસ્ક્રીમનું જે લિક્વિડ હોય એ પીતી હતી, બીજું કાંઈ નથી ખાતી. એકને એક જ કન્ડિશનમાં એ સૂતી હતી, નહીં હલવું નહીં ચાલવું. આપણે એને પાણી પીવડાવે ત્યારે પાણી પીવે, આપણે એને આઈસ્ક્રીમ ખવડાવે ત્યારે આઈસ્ક્રીમ ખાય. પણ એની આંખો છે ને એ આપણે એવી દયાથી જોતી હતી ને કે આપણે આંખોમાં છે ને આમ એની પાસે કદાચ 5 મિનિટ બેઠા હોય ને એટલે આપણે આંખમાં છે ને પાણી આવી જ જાય. અને એ એટલી ભોરી હતી ને, એટલી ડાય હતી કે આપણે ખરેખર એના માટે એટલી દયા આવે, એટલી પ્રેમ પણ આવે ને. પણ જીવન છે, જવાનું જ છે, મૃત્યુ નિશ્ચિત જ છે, આપણે એમાં કાંઈ નથી કરી શકવાના. તો એની જે આંખો જે બોલતી હતી, જે હું નથી સમજી શકતી. મેં તમને કીધું ને કે ઇન્સ્ટાગ્રામમાં હું વિડીયો સ્ક્રોલ કરતી હતી ત્યારે મને સોનલ મેમનો વિડીયો મેં જોયો, અને ત્યારે મને ફીલ થયું કે ભગવાને મને સંકેત આપ્યો છે કે હું હમણાં જોડે વાત કરું ચાર્લી વિશે. મેમે તો મને કહી દીધું કે હા, એને તમારા માટે એટેચ છે અને તમે ક્યાંક અટવાણા છો એ જોઈ નથી શકતી. તમે જ્યાં પણ અટવાણા છો, કેટલા વર્ષથી અટવાણા છો ને એને બધી ખબર છે. તો તમે ત્યાંથી નીકળો, એ તમને ખુશ જોવા માંગે છે. જે તમે પહેલાં 5-6 વર્ષ પહેલાં તમે હતા, એ તમને એ જ જોઈએ, એ જ રૂપમાં જોવા માંગે છે, હસતી ખેલતા. એટલે મને એમ થઈ ગયું કે આ વાત તો મારા ખાસ સિવાય કોઈને ખબર ન હોય, મારા ફેમિલી, મારા ફ્રેન્ડ્સ, બીજા કોઈને તો ખબર ના હોય. પણ મેં કીધું ને એટલે પહેલાં મેં વિડીયો જોયો ને ત્યારે મને આમ આશ્ચર્ય થયું કે આવું કંઈ હોઈ શકે, આવું ટેલિપેથિક ને એવું કંઈ હોઈ શકે એમ કે આપણે આમ એનિમલ્સની વાત સાંભળી લે. નવાઈ લાગતી હતી મને. પણ જ્યારે મને સોનલ મેમે મને વાત કરીને એટલે મને એમ થઈ ગયું નહીં, આ હકીકત છે અને આવું હોય છે.
પહેલાં તો થેન્ક્સ ટુ સોનલ મેમ કે તમે આ જે પ્રોફેશનલ જે કરો છો ને એ બહુ જ સારું છે, જેનાથી અમારા એનિમલ્સ લવર છે એને પોતાના બચ્ચાને શું પ્રોબ્લેમ છે, કઈ વાત છે ને જાણી શકે. તમારો દિલથી આભાર સોનલ મેમ, અને થેન્ક યુ સો મચ કે તમે મારા ચાર્લી માટે તમે એક મેસેન્જર બની મને એનો મેસેજ તમે મને આપ્યો, એના માટે હું ખૂબ તમારી આભારી છું. અને ગાઈસ, ચાર્લી તો એમ જ ઈચ્છતી હતી કે હું હસતી ખુલતી મસ્તી કરતી ચુલબુલી એવી થઈ જાઉં, અને હું એને પૂરેપૂરી ટ્રાય કરીશ કે હું હસું ખેલું મસ્તી કરું, કેમ કે એ લોકોને ખોટા પ્રોમિસ કરીએ ને તો આપણે એની આત્માને પીડા થઈ, એટલા માટે આપણે ટ્રાય કરવાની છે અને ખુશ રહેવાનું છે. જો ગાઈસ તમે પણ એનિમલ લવર છો, તમારા ઘરે પેટ છે, કોઈ પણ પેટ છે, હું તો સ્ટ્રીટ ડોગ જ રાખું છું, કેમ કે લેબવાળા ડોગને બધા ડોગને હસ્કી ડોગને બધા માલિક મળી જાય છે અને પેરેન્ટ્સ મળી જાય છે, પણ સ્ટ્રીટ ડોગને કોણ મળે છે? સ્ટ્રીટ ડોગને તો લાકડી મળે છે, પથ્થરના ઘા મળે છે, એટલા માટે મેં સ્ટ્રીટ ડોગ હું રાખું છું. તો ગાઈસ, જો તમારા ઘરે પેટ છે, કેટ છે યા ડોગ છે, એને તમે દિલથી પ્રેમ કરજો, કેમ કે આપણે બધી પ્રોબ્લેમ્સ પણ લઈ લઈએ છીએ અને આપણે દુઃખી નથી જોઈ શકતું, એ ખરેખર આપણા બચ્ચા જ હોય છે. અને તમે પણ જો તમારા બચ્ચાને કંઈ પ્રોબ્લેમ હોય અને તમે જાણવા માંગતા હોય તો સોનલ મેમનો નંબર નીચે આપેલો છે, તો તમે એને સંપર્ક કરો. બાય, ફરીથી મળીશું એક સારા એક્સપિરિયન્સના વિડીયો સાથે. બાય.